તો જય શ્રી રામ મિત્રો, અત્યારે અમે હાલ અહીંયા શિવાજી ગર્જના અંદર આવ્યા છીએ આપણી શાખાના બધા સ્વયંસેવક મિત્રો સાથે. તો અમારા ગુરુજી પણ અહીંયા છે. તો અમે અહીંયા આગળ શિવાજીનું ઘણું બધું સારું એવું બધું જોવાનું છે. તો તમને પણ મારી સાથે લઈ જાઉં અને કમેન્ટમાં જય શિવાજી લખવાનું ભૂલતા નહીં. તો લેટ્સ ગો, ચલો અંદર જઈએ, શું શું કાર્યક્રમ છે જોઈએ. લેટ્સ ગો. દાદાજી થાય છે બધું અને સરસ્વતી અને આ બધું ઉત્કર્ષભાઈ આવો એટલે ત્યાં આગળ આપણે પતે ને ત્યાં આગળ આમ 32-35 અત્યારે પરીક્ષા આપણે પતે ને 7:30 થી 8:30 ત્યાં આપણે બસ હવે બાળકોને અને જો આજે છે ને આપણી ડેમોન્સ્ટ્રેશન બી છે. આપણા બાળકો આ ચાંદોડિયા અને બાળકો છે ચાંદોડિયામાં શીખવાડવાનું ઉત્કર્ષભાઈ એ સારું લાગતું છે આ કાર્યક્રમ બધા જ અગ્નિવીર જ છે. ભણવા નક્કી કર્યું છે મળે ને એ પ્રકાશ આપો આપણો ફોન નંબર લેવાનો કાલે આપણે તો આપણે ગાર્ડન જે કરીએ છીએ ને રાણી ગાર્ડન ત્યાં ગાર્ડનનું મંદિર છે. બહુ સારી ભાવના છે આપની. ઉંમર સાથે વૃદ્ધ પણ થયા છે એટલે અમને સારા જ દાદાજીએ કરી રાત્રે અમને કહ્યું સારું આપણે જવું જ પડશે. બાળકો ઉપાડે છે એ બોન્ડિંગ છે. ભાવ સાથે જોડાયા છે એટલે બાકી બધા બુદ્ધિ સાથે જોડાવ ને એનું કીધેલું લોકો વિચારે ભાવથી જોડાય એના વિચારે. અમે અઠવાડિયા પહેલા વાત કરી હતી કે આપણો કાર્યક્રમ છે મોકલું હતું બધા ગ્રુપ હા જોવું 1 કલાક જેવું લાભ લઈએ. જય શિવાજી, જય શિવાજી, ભવાની, જય ભવાની. આપ પેલે નકશું જોશો ને લીલો રંગ આમ વર્તો આવ્યો એ વધ્યો ને તો એક આંધીની જેમ વધ્યો. ત્યાં સુધી કલ્પના એક લીલાનું ટપકું નતું. પૃથ્વીરાજ ચૌહાણ હતો ને ત્યાં સુધી ખોફ ખાતા હતા. પૃથ્વીરાજ ચૌહાણ એટલે આપણા શ્યામ ગુરુજી હે ને એને ઓળખતા હોય એની સામે ખરાબ કરી શકે તો પૃથ્વીરાજ ચૌહાણ એકલા એ ખાલી જાગતા હોય ને એને મારવામાં આવે ને તો એ સૂતા દાંત હતો મદિરા પાન ને એના રાતમાં કપટ કરીને એને મારો એના ચોકીદારને એને ફોડીને. બાકી પૃથ્વીરાજ ચૌહાણે તોય પણ એ ટીમ ગઈ આખી અને એની આખી સીધી 17 વાર મોહમ્મદ ગઝનીને હરાવી દીધો અને પોતાનો જીવ બચાવવા માટે હું તારી ગાય છું પણ એને છોડી દીધા. 18મી વખતે એ ગઝની સીધીની આંખો ફોડી નાખી. પણ ફૂટેલી આંખે પણ એને સુલતાનને શબ્દવેદી બાણથી મારી દીધી. ખાલી ઓલે બતાવ્યું કે એમ કઈ મરતા હશે બેસાડી. હવે પૃથ્વીરાજ ચૌહાણ ગયા એટલે મુગલોની આંધી આવી. એક ટપકું નતું એમાંથી આખું ધોળાધોળ આંધી આવે ને કેટલા પત્રો ઉગાડી દે શું કરીને એમને આંધી કઈ ન હાલ્યું. આવો મોટા મોટા મંદિરો હતા એ તૂટ્યા, મૂર્તિઓ તૂટી, ગામ પાડ્યા. ગામના એના કુવાઓમાં બધું માંસ લોહીને નાખીને બ્રાહ્મણોની ધરાર, ગૌ માંસ, ગાયોની કતર, રોજનો 1.25 મણ જનોઈ, આવું રમણ ભમણ. શિવાજી આવે પેલા આ દેશની આવી હાલત હતી. મંદિરો તૂટ્યા. એમાં મંદિરોમાં સોનાના ઘંટો હતા બધું. આ અત્યારે સોમનાથ મંદિર છે એ આપણું 8મી વખત સરદાર પટેલે પ્રસ્થાપિત કરેલું. 8મી વખત એથી પેલા અહલ્યાબાઈએ એ દરિયામાંથી શિવલિંગો કાઢીને ઓલા લઈને ભાગ્યા હોય તો એનું વાહન તોડી નાખ્યું મુગલોને અને દરિયામાંથી પાછા કાઢીને
આટલી મહેનત લીધી. હવે આવી પરિસ્થિતિ હતી, ખાસ તો બેન ભાઈ જણને મારી નાખીને લેડીસોની સાથે બહુ જ દુષ્વ્યવહાર, બરાબર એટલા ખરાબ વ્યવહાર કરતા, દેહ વેપારમાં નાખી દેતા, અને બહેનોને બચવા માટે એને જૌહર કરવું પડતું. હવે જૌહર કરવું પડતું એટલે એને બચવા માટે મરવું પડતું. હવે એક અગ્નિને દેહ આખો સોંપી દેવો, કેટલું વિચાર કરો. આપણે જરાય ગરમ તપેલી અડી જાય ને તો આખી અગ્નિને શું કામ મરવા માટે? અને સતી પ્રથા શું હતી આપણામાં? તો સતી પ્રથા હોય તો દશરથની ત્રણેય રાણીમાંથી એક આ સતી ન થયા? સતી પ્રથા કે બાળ લગ્ન કે ઘૂંઘટા પ્રથા આપણામાં નથી. એ આ મુગલ શાસનની દેન છે બચવા માટે. એ તો પરણેતરને ઉઠાવી જતા. તો એનાથી બચવા માટે આ બધા રસ્તા તૂટે એટલે ડાયવર્ઝનથી આપણે આ રસ્તો તૂટેલાને બાયપાસ કરવો પડે. ડાયવર્ઝન, આ બધા ડાયવર્ઝનો હતા. અને એમાંથી બચવા માટે હવે સતી પ્રથા શું કામ પસંદ કરી? એનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે કે એ લોકો મૃતદેહનું પણ મર્યાદા ન સાચવતા, એની સાથે દુષ્કર્મોમાં પાર ન રાખે. તો એથી બચવા માટે અગ્નિ, પવિત્ર અગ્નિને પોતાનો દેશ હોય. હવે આવી પરિસ્થિતિમાં જીજીબાઈએ તૈયાર થયા કે શિવા, તારો જન્મ સામાન્ય માણસમાં નથી, તું તૈયાર થા. અને એને જોઈ લીધું. એ બધા જ એને આ આંધી નીચેની રોકી લીધી. આ જે મોટી મુગલ આંધી છે ને, આખા દેશને ભરખી જાય, એને એમાં રોકી લીધી. અને આગળ જે લીલો કલર હતો ને, એ સમર્થ રામદાસની કૃપાથી અને આગળ બધા કિલ્લાઓ મોટા ભાગે જીતી લીધા. એ બધા તમે કિલ્લાઓ આગળ જોવા મળશે. અને એ લોકો વસ્તીની આંધી આજની તારીખે વધારી રહ્યા છે. વસ્તીની આંધી આપણા મોટા મોટા મંદિરોને 15 વર્ષ પછી તૂટવાના સમય દેખાઈ રહ્યો. જો આપણે જાગૃત નહીં થાય તો જાગૃત થાય. યોગી મોદીની જે લોકો રાહ જોવે છે કે જાય એટલે પછી, પણ આપણે આપણા સંતાનો યોગી મોદી જેવા જ થાય, એક પછી એક. એ ક્વોલિટીને આપણે પ્રોત્સાહન દેવાનું છે ને, જાગૃત કરવાનું છે, સંપ વધારવાનું છે. અસહકાર આંદોલન, આપણો પૈસો આપણામાં જ હિન્દુઓમાં, અને આ બધું એ લોકોની સાથેના બધા વ્યવહારોમાં, આ બધું આપણે હવે બધા ચિંતનનો આ સમય છે. આ 15 વર્ષ વિચાર ક્રાંતિ છે, પછી લોહિયાળ ક્રાંતિ. કારણ કે 35 કરોડ પછી જે આગળ વધશે ને આપણો ડાઉનફોલ જબરદસ્ત આવશે. આપણા માતા પિતાઓને 5-7 જણા હતા, 5-7 સંતાનો આપતા. હવે મારે જ વાત કરું તો અમે 5 ભાઈઓ છે, બરાબર. હવે અમે 5 ભાઈઓને મળીને 5 દીકરા. તો ડાઉનફોલ હવે જબરદસ્ત આવશે. હવે એટલે તો ઘણાનું કહું કે કોરોના એકનું હટી જાય તો આખું ડેલી દીવો નહીં રહે. કોઈ એક ભાઈઓ તો બેન ને બહેનો તો ભાઈ કમસો 2-3 તો આપો દેશને. અને એને સારી એકનું એક હોય ને એને મુકાવી દેવાનું છે ફોરેન. ભાઈ શું અહીંયા કરશો? રોતા રહેશો. એટલે આ સમાજના આ બધાએ હવે તમે બધા જ વક્તાઓ છો, તમે બધા હવે ચિંતન આવું બધી વાર્તાઓ વાંચો અને બાળકોને કરો. અને એક દેશને આ 15 વર્ષ પછીની મોટી આફત આવી રહી છે એમાંથી બચાવો. મોટી આફત છે, આખું વિશ્વ જાણે છે. આખું વિશ્વ અત્યારે જે સળગી રહ્યું છે એ જ મુદ્દા ઉપર સળગી રહ્યું છે. ને આપણે આંતરિક યુદ્ધમાં આપણે જ એની સાથે પન્નો લેવો પડશે. આપણે મારવા નહીં જાય, પણ આપણા સેલ્ફ ડિફેન્સને જો આપણે મહત્વ નહીં દઈએ તો તક્ષશિલા, નાલંદામાં કશું ખૂટતું નહોતું. એવી હીરા માને ઝવેરાતો બનાવતા, સોનું રૂપું તો નહીં, પણ એ લોકો પાસે સેલ્ફ ડિફેન્સ નહોતું. આખે બધું સળગાવી દીધું મુગલો. અને આજની તારીખે મુગલોની એ માનસિકતામાંથી બહાર નથી. કારણ કે મદ્રેસા આવીને એ જ ભણાવે છે. આપણે કાફર ગણીને આપણે મારવામાં પુણ્ય માને છે. એટલે બેનો દીકરીઓ ઉપર અત્યારે લવ જેહાદ બધું ચાલી રહ્યું છે. એમાંથી બચાવો. કારણ કે એને લવ જેહાદમાં આપણી બેનો દીકરીઓ એટલું માતા પિતાનો એટલો પ્રેમ છોડીને ચાલી ન જાય કાંઈ. પણ એ લોકોને એની જે સ્મશાનની એની વિદ્યાઓ ને એ મેલી વિદ્યાઓનો ઉપયોગ કરે છે. અને એમાંથી આપણે બેનો દીકરીઓને ભેળવી લે છે. એમાંથી બચો અને એની જાગૃતિ આપો. હવે જો વિશ્વ પિતામહની જેમ ચૂપ રહ્યા ને તો એ દોષ આપણે લાગશે. વિશ્વ પિતામહ ખાલી ચૂપ રહ્યા, હુંકાર ના ભર્યો એને કે દુર્યોધન મારી હાજરીમાં નહીં આટલું કીધું હતું પછી, પણ એનું ફળ એને બાણસૈયા આવી. આપણી પણ બાણસૈયા તૈયાર છે જો ચૂપ રહ્યા. 15 વર્ષ છે શાંતિને આપણે કમાઈ બધું લૂંટવા માટેની તૈયારીઓ ચાલે છે. અને આપણા અત્યારે હાથમાંથી અમુક રાજ્યો તો ચાલ્યા ગયા. તો એ બધું પછી આપણે આવનારી પેઢીને શિવાના આદર્શ, શિવાજીના, વીર સાવરકરના આદર્શો આપીએ. અને આપણે કાંઈક દેશને, રાષ્ટ્રના યોગદાનમાં કાંઈક આપણું યોગદાન આપીએ કે જેથી આપણી સંસ્કૃતિ બચે. શિવાજી વખતે જે થયું ને એ જ રમણ ભવન વારો 15 વર્ષ પછી દેખાઈ રહ્યો છે. તો એમાંથી ભગવાનને પ્રાર્થના કરો અને એ બળ મેળવો અને આપણો સમાજ આગળ શિવાજીએ ઉઠી પાણી
જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો છે. બીજા બધા એવું માનતા શિવાજી પાછળ દંડકાના છે. શિવાજી એ દંડકાના મોગલોએ બનાવ્યો છે. પણ શિવાજી મહારાજે 2 વર્ષથી શિવનેરી કિલ્લામાં રહ્યા. તો 2 વર્ષમાં શિવાજી મહારાજે કોઈ દિવસ દંડખાનાનો ઉપયોગ કર્યો નથી. આ દંડખાનામાં ખબર પડે કે મોગલો કેટલા ક્રૂર હતા. એ શિવનેરી કિલ્લો તો ખૂબ જ ઊંચો અને ચારે બાજુથી ખીણવાળો હતો. કોઈ માણસ જરીક એવો ગુનો કરે અથવા તો આટલી એવી ચોરી કરે ને તો મોગલો એને પકડી જાય, એના ઘરબારનો કઈ વિચાર કરે ને અને ત્યાં દંડખાનાનો જે ચોપ છે એની ઉપર એમની જે છૂટો ખીણમાં ઘા કરી નાખે. એટલે માણસ ખીણમાં પડીને મરી જાય. એની પાછળ બદામી તળાવ છે. એનો આકાર બદામ જેવો છે એટલે એને બદામી તળાવ કહેવામાં આવે છે. તમે અહીંયા આવો ત્યારે જોજો કે એની અંદર 2 રૂમ છે. એ રૂમ એના માટે છે કે કોઈ ગુપ્ત ચર્ચા કરવી હોય તો એ રૂમમાં જઈને કરી શકાય. શિવાજી મહારાજની રમતો પણ કેવી, તો રાજા રાજા રમે. દર વખતે શિવાજી મહારાજ રાજા જ બને અને એમાં એક વખત શિવાજી મહારાજની ઈચ્છા થઈ કે દર વખતે રાજા બનીએ છે. આ વખતે એક વખત ખાલી પ્રધાન બનીએ. તો શિવાજી મહારાજ પ્રધાન બન્યા અને આ વસ્તુ શિવાજી મહારાજ પ્રધાન બન્યા. આ વસ્તુ જીજામાતા જોઈ ગયા અને જીજામાતા રાજા બનવા માટે જન્મ છે અને પ્રધાન બને છે. જીજામાતા આયા ફેર વિંદાઈ દીધી. પ્રધાન કેમ બન્યો? તું રાજા બનવા માટે જન્મ્યો છે, તારે રાજા જ બનવાનું છે. અને જીજામાતા શિવાજી મહારાજને રમતમાં પણ રાજા બનાવે. શિવાજી મહારાજ જ્યારે 12 વર્ષના થયા ત્યારે એમને ઓલું રોહિણેશ્વરના મંદિર, રોહિણેશ્વર મહાદેવનું મંદિર, ત્યાં એમને 10 મિત્રો સાથે પ્રતિજ્ઞા લીધી. એ 10 મિત્રોએ હાથમાં ચપ્પુ માર્યો અને ચીરો પાડ્યો. હાથમાં જાળી જોડી ચીરો પાડ્યો અને પછી ચીરામાંથી જે લોહી નીકળે ને એ લોહીથી શિવલિંગ ઉપર અભિષેક કરીને એમણે પ્રતિજ્ઞા લીધી કે હું સ્વરાજ્ય પાછું લાવીશ. મારા શહેરનું એકો એક અંગ ને લોહીનું એકો એક ટીપું સ્વરાજ્ય માટે વપરાશે. આવી એમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી. પણ 12 વર્ષની ઉંમરે. શિવાજી મહારાજ જ્યારે 16 વર્ષના થયા ત્યારે એમણે તોરણાનો કિલ્લો જીત્યો. આપ જાણતા હશો કે છાપામાર યુદ્ધમાં શિવાજી મહારાજ નિષ્ણાત હતા. તો ગોરીલા નીતિ શિવાજી મહારાજ એમના 10 મિત્રો સાથે, એટલે કે કિલ્લો જીતવો હોય તો આમ તો 600 થી ઉપર માવડાઓ જોઈએ, પણ માવડા જોઈએ. બાળકો હોય તો ના ચાલે કારણ કે કિલ્લો છે અને મોગલો તો ઢગલો બંધ એટલે જીતવો અઘરો હતો કિલ્લો. ત્યારે શિવાજી મહારાજ એકદમ નીડર બાળકોને લઈને, બાળ મિત્રોને લઈને, એ પણ 20-30, હજી વધારે હોત તો ચાલી જાય, પણ 20-30 અને એ પણ બાળ મિત્રોને લઈને એમણે તોરણાનો કિલ્લો જીત્યો. એ પણ 16 વર્ષની ઉંમરે. રાતોરાત છાપામાં યુદ્ધ કરીને ગોરીલા નીતિ અપનાવીને એમણે રાતોરાત કોઈને ખબર પડે કે કોઈ જાણે કે કોઈ આવ્યું છે યુદ્ધ કરવા માટે, આમ તલવાર બહાર કાઢે ત્યાં સુધીમાં તો યુદ્ધ બધું પતાઈ કિલ્લો જીતી પાછા આવી જાય. આજે રાજગઢ, પછી એમણે રાજગઢ 17 વર્ષની ઉંમર થતા સુધીમાં તો શિવાજી મહારાજે આવા મોટા મોટા 20 કિલ્લાઓ જીતી લીધા. પછી શિવાજી મહારાજ ધીમે ધીમે કિલ્લાઓ જીતતા જીતતા મોટા થયા અને પછી એમના પિતાજી એટલે કે શાહજી મહારાજ જે બીજાપુર હતા ત્યાંથી એમને આમંત્રણ આવ્યું બીજાપુર આવવાનું. અને પછી શું થયું એ આપણે બોલો છત્રપતિ શિવાજી મહારાજ કી જય.
બોલો શિવાજી મહારાજ કી જય. આ બીજાપુર ગામ છે. આ એક મુદ્રાનો પ્રસંગ છે. આ આદિલશાહ દરબાર છે. આ એક કસાઈએ ગાયની કત્લ કરી છે અને ત્યાં રાજમુદ્રા અને ભગવત ધ્વજ છે. એક વખત 12 વર્ષના શિવાજી આ મુદ્રાનો પ્રસંગ છે ને, નાચ ગાન એ બધું એક પડદાની પાછળ થાય, ક્યાંક કે કોઈ દિવસ જાહેરમાં ના થાય. ત્યારે એક પડદાની પાછળ આ મુદ્રાનો પ્રસંગ ચાલતો અને ત્યાં 12 વર્ષના બાળ શિવાજી ત્યાં આવે છે અને સહેજ પડદો હટાવીને જોવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જીજા માતા આવે છે અને એક લપડક લગાવે છે, કહે છે તારા જન્મ સ્વરાજ્ય સ્થાપવા માટે થયો છે, નહીં ક્યાં આવા મુદ્રાઓ જોવા માટે. જો તારે મુદ્રાઓ જોવા હોય તો પછી આ ધરતી પર તારું ક્યાંય સ્થાન નથી, આવું કહ્યું. અને આજના જમાનાનું શું છે, આપણે કોઈ ફોન કે મોબાઈલ કે ત્યાં પડ્યું હોય ને સોફા પર કે મમ્મીની બાજુમાં, તો આપણે લઈને જોવા લાગે છે. અને એમાં આપણે શું જોઈએ, કપિલ શર્માના શો, ક્રિકેટો, આ તે ફલાણું ઢીકણું કામ વગરનું બધું જોઈએ. એમાં જ આપણી લક્ષ્ય પ્રાપ્તિ નથી. જેમ કે લક્ષ્ય પ્રાપ્તિ એટલે શું, મારે એક્ટર બનવું છે, મારે પોલીસ બનવું છે, મારે ડોક્ટર બનવું છે, એવા બધા આપણે લક્ષ્ય હોય છે જે આપણે કરવા હોય છે. પણ એ આપણે ફોનમાં નથી કરતા. એક વખત શાહજી મહારાજ એટલે કે શિવાજી મહારાજના પિતાજી એમને આદિલશાહના દરબારમાં અને ત્યાં જઈને શાહજી મહારાજ તો સિજદા કરે છે, પણ શિવાજી મહારાજ સિજદા નથી કરતા. કેમ? એમણે શિવાજી મહારાજ મનમાં બોલે છે, જેણે આપણા ગામડા બાળિકા છે, જેણે આપણી બહેનોને હેરાન કરી, જેણે આપણા બ્રાહ્મણોની શિખા અને જનોઈ કાપી નાખી, જેણે આપણા મંદિરો તોડ્યા, જેણે આપણી માતાજી અને પ્રભુઓની મૂર્તિને ખંડિત કરી નાખી, એવા ક્રૂર મુગલોને હું વળી શાને નમું? હું નમું તો પછી ભવાની માતા સામે અને મારા માતા પિતા સામે જ નમીશ, આવું કહે. અને શાહજી મહારાજ શિવાજી મહારાજને કહે છે, બેટા તું ચૂકવ. ત્યારે શિવાજી મહારાજ ચોખ્ખી ના પાડી દે છે, ના, હું આવા રાજા સામે નહીં છું. અને ત્યારે આદિલશાહ બોલે છે, તને ખબર છે આનો નતીજો, તું સિજદા નહીં કરે તો તને આ મૃત્યુદંડ મળશે. અને શિવાજી મહારાજ બોલે છે, તમારે સિજદા જ જોવા છે ને? તો શિવાજી મહારાજ શાહજી મહારાજ તરફ મુડે છે અને સિજદા કરે છે. અને શિવાજી મહારાજ કહે છે, લો તમે સિજદા જોઈ લીધા, આવું કહે છે. અને શાહજી મહારાજ શિવાજી મહારાજને લઈને ઘરે આવે છે અને ત્યાં જીજા માતાને ફરિયાદ કરે છે, આવડા મોટા રાજાને નમ્યો નથી, મારું કહેવાનું માન્યો નથી. અને જીજા માતાએ શિવાજી મહારાજને કહ્યું, બેટા તારે ઘરે આવીને જરા કહેવું તો જોઈતું તું મને. ત્યારે શિવાજી મહારાજ જે મરાઠીમાં કહે છે, આનો અર્થ એ થાય છે, મેં ના પાડી, મેં વારે વારે ના પાડી, તો પણ મને પરાણે આદિલશાહના દરબારમાં લઈ. મેં મારું માથું ઝૂકે, પણ મારું માથું એ નહોતું ઝૂકતું. જે આપણા દેશનો રાજા નથી, અગર જો આપણો દેશનો પણ રાજા હોત ને તો પણ હું એને ઝૂકત, પણ આપણો દેશનો પણ રાજા નથી. ધર્મનો રાજા હોત તો પણ હું એને ઝૂકત, પણ આપણો ધર્મનો પણ રાજા નથી. માં, તું મને આજ્ઞા આપે તો હું મારું માથું કાપીને તારા ચરણા મૂકું, પણ હું આવા આદિલશાહ સામે ઝૂકીશ નહીં, નહીં, તે નહીં જ. અને આનાથી જીજા માતાને બહુ ગર્વ છે. કેમ કે ત્યાં શિવાજી મહારાજની માતૃભક્તિ હોય. આજકાલની મમ્મીઓ છે ને બાળકોને કામ સોંપે કે બેટા જરા આ કરી આપજે ને, તો આપણે કઈ ને કઈ બહાનેથી છૂટી જાય. કરીએ છીએ કે નહીં? કરીએ છીએ. પછી કરતા જશું ને, આવું થાય છે. અને ત્યાં
અને એક ભર બજારમાં એક કસાઈનો હાથ કાપે છે, એ પણ 10 વર્ષની ઉંમરે. ચાલો કન્ટિન્યુ બેટા. અને આ પ્રસંગ જોઈને શાહજી મહારાજ બહુ ખુશ થાય છે અને કહે છે, જા દીકરા જા, તું સ્વરાજ્ય પર કૂચ કર. હું તને આ રાજમુદ્રા, આ ભગવત ધ્વજ અને પુણેની જાગીર તને ભેટ દઉં છું. અને આમ શિવાજી મહારાજ સ્વ એટલે પોતાનું રાજ્ય સ્થાપવા કૂચ કરે છે. આવા હતા આપણા બાળ શિવાજી. હવે આપણે શિવાજીમાંથી છત્રપતિ શિવાજી મહારાજ કઈ રીતે બને ને તે હવે આગળની પ્રદર્શનીમાં જોઈશું. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. તો તમે આગળ આદિલશાહનો દરબાર સમજીને જ આવ્યા છો. તો આદિલશાહના દરબાર પછી બડી બેગમ અને તેના નવાબો બીજાપુર મહેલ પહોંચ્યો. તો બીજાપુરના મહેલમાં બડી બેગમ તેના નવાબોને કહે છે, એ આ શિવાજી મહારાજ કોણ છે? એમણે આપણી આજુબાજુના 40 જેટલા કિલ્લા જીતી અને 58 કિલ્લો પણ જીતી લીધો. તો પછી બડી બેગમ તેના નવાબોને કહે છે, એ આપણામાંથી કોઈ નથી એટલે શિવાજી મહારાજને મારી શકે છે, મારી સાથે જીવતો મારા દરબારમાં હાજર કરી છે. આ દરબારના બધા નવાબો એકબીજા સાથે વાતો કરે છે. પછી એકદમ શાંતિ થવા છે. પછી 7 ફૂટ 7 પોઈન્ટ 5 ફૂટ ઊંચો અફઝલ ખાન ઊભો થાય છે. અફઝલ ખાન એટલે જેમને ઓરંગઝેબને એમ કર્યું, શિવાજી મહારાજના જેટલાને એમ કર્યો અને શિવાજી મહારાજના મોટા ભાઈ સંભાજીને મારી દીધો. તો અફઝલ ખાન તેની લાખની સેના લઈને પ્રતાપગઢ કિલ્લા તરફ પહોંચે. તો પ્રતાપગઢ કિલ્લા ઉપર કૂચ કરવા નીકળે છે. તો શિવાજી મહારાજના સરદારો દ્વારા શિવાજી મહારાજને ખબર પડે છે કિલ્લા પર કૂચ કરવાની છે. તો શિવાજી મહારાજ તેમની અડવાણી વધારે મંદિર એટલે શિવાજી મહારાજની ખોટી. તો અફઝલ ખાનને આ જાણતા જ અફઝલ ખાન આ મંદિરને તોડી દેશે. ત્યારે તમારી મા ભવાની મૂર્તિને અટવા કરીને કૃષ્ણા નદીમાં નાખી દે છે. તો આ સમાચાર જીજામાતાને મળતા જીજામાતા અત્યંત ક્રોધિત થાય છે અને સંભાજી આવીને બોલાવે છે કે આ અફઝલ ખાન કોણ છે જેને આપણી કુલદેવી માતાનું મંદિર તોડી નાખ્યું અને તેમની મૂર્તિને પણ તોડી નાખી. મને તેનું માથું જલ્દીથી જલ્દી મારા ચરણોમાં જોઈએ છે. તો સંભાજી આવી જીજામાતાને વચન આપે છે કે હું આ તમારું કાર્ય જલ્દીથી જલ્દી પૂર્ણ કરીશ. પછી બીજી બાજુ અફઝલ ખાન પંઢરપુરમાં વિઠોબા ભગવાનનું મંદિર હતું. તો ત્યાંના પંડિતો વિઠોબા ભગવાનની મૂર્તિને પહેલેથી કંટાળી જાય છે અને એ અમન સંતાઈ જાય છે. તો અફઝલ ખાન વાઇફ બોલતા 200 જેટલા આમોના મંદિરો એ આમોને ચડતાવતો પહોંચી ગયું. વાયના ચંદરોમાં 3 લોકો ફરી અને મરાઠા. તો ત્યાં અફઝલ ખાનની અર્જુનજીના મરી જાય છે. પછી અફઝલ ખાનને ત્યાં શિવાજી મહારાજના સરદારો દ્વારા પત્ર મળે છે કે શિવાજી મહારાજ તેમનાથી ખૂબ જ ગભરાયા છે અને તે તેમને જાવડીના જંગલો પાસે 10-15 સૈનિકોને લઈને જ પડશે. તો અફઝલ ખાન વાઈમાં એક દિવસનો આશ્રય લઈને મહાબળેશ્વરથી આમ ફરીને જાવડીના જંગલો પહોંચે. તો જાવડીના જંગલો પાસે શિવાજી મહારાજ તેમની 3000 લઈને આવ્યા હતા અને અફઝલ ખાન 50,000 પણ શિવાજી મહારાજ તેમની 3000ની સેના લઈને 3000ની સેનાને કૃષ્ણા નદીની પેલી બાજુ જવાનું લઈ દેવાનું કહે છે. અને શિવાજી મહારાજ તેમની પાસે 10-15 સૈનિકો જાય છે અને અફઝલ ખાન તેની 50,000ની સેના લઈને પહોંચી આવે. શિવાજી મહારાજ અફઝલ ખાનથી ગભરાઈ જવાનું નાટક કર્યું. પણ શિવાજી મહારાજ અફઝલ ખાનને કહ્યું કે તું તારી બધી સેનાને કૃષ્ણા નદીની પેલી બાજુ મોકલી દે. હજી અફઝલ ખાન અને શિવાજી મહારાજ અહીંયા સામાન્યમાં જાય છે. પણ અફઝલ ખાન સંકેતથી તેનો એક સૈનિક સામાન્યની બહાર મોકલી જશે. પણ શિવાજી મહારાજ બહુ ચતુર હોય. તેમને ખબર હતી કે અફઝલ ખાન અહીંનું કંઈ કરશે. તેથી તે લોખંડનું બક્સર હાથમાં અંતર અને બીજા હાથમાં વાત ન પહેરીને આવેલા હોય. હજી શિવાજી મહારાજ અફઝલ ખાનને ચાચા અને અફઝલ ખાન શિવાજી મહારાજને ભત્રીજો મારે. તો
શિવાજી મહારાજ વચ્ચે થોડું સંવાદ થાય છે અને પછી શિવાજી મહારાજને કહે છે કે આવો પછી જાઓ આપણે હળે મળીએ એવા ત્યાં હળે મળે છે તો અફઝલખાન તેના ડાબા જોડે શિવાજી મહારાજનું હળું દબાવે છે અને બીજા જોડે અફઝલખાન ચાકુ શિવાજી મહારાજની પીઠમાં ઉતારે છે પણ શિવાજી મહારાજને શત્રુ નથી પછી શિવાજી મહારાજે માટે જે વાત અને અંજર વડે અફઝલખાનનું આખું છાતી છીવી દે છે અને અફઝલખાને ભયંકર ઘાયલ કરે છે પછી અફઝલખાન દૂરથી ઊભ પાડે છે દરજ્જો કયો દરજ્જો તેથી અફઝલખાનનો છોડેલો અને તો બોલે છે કે આક્રમણ પણ પછી પ્રતાપગઢ કિલ્લામાંથી 3 તોપોનો અવાજ આવે છે અને પ્રતાપગઢ કિલ્લાની આજુબાજુ છુપાયેલી સેના અને અહીંયા છુપાયેલી સેના બંને સેના બહાર આવે છે અને અફઝલખાનની 50,000ની સેનાને પતાવી દે છે પછી સીતા માતાના બધા પ્રેમને સંભાળી આવી છે અને અફઝલખાનનું માથું શરીરથી અલગ થઈ જાય છે અને તે માથું લઈને જીજા માતા પાસે જાય છે અને તે માથું જીજા માતાના ચરણોમાં અર્પણ થાય છે અને આ રીતે અફઝલખાનનો વધ થાય. જય ભવાની જય શિવાજી જય ભવાની. તમે ત્યાં અફઝલખાનનો વધ જો ત્યાંથી શિવાજી મહારાજ 18 દિવસમાં 25 કિલ્લાઓ જીત્યા રાતે સુતા પણ નહોતા તે પછી છેલ્લે પહાડના ઢોળમાં તેમને મુગલોએ ચારે કોરથી ઘેરી લીધા હતા તેમને અનાજ પાણી બધું ફૂટવા મળ્યું હતું અમને કીધું કે હવે નીકળવું તો પડશે તેમને જૂના સૈનિકે કીધું કે તમારા જે વાળન દીઠો તમારા જે દેખાય છે આપણે કહીએ હમ શકત તેને કહેવામાં આવ્યું કે તમે તેમના કપડાં પહેરો તો તેમણે કીધું ના રે ના હું તો એ કે ને હું કે એ તો મારા ભગવાન પ્રતીક ગણાય છે તેમણે કીધું પછી કે તમારે તેમની જાન બચાવવા માટે ફરવાના છે તો તેમણે શું કીધું કે લાવ ફટાફટ હું પહેરી લઉં તે પછી રેલીમાં નીકળ્યા શિવાજી મહારાજ જે હસગ્યા હતા તે પાછળના દરવાજાથી નીકળી ગયા વિશાલગઢ માટે ને આ અહીંયા આવ્યો તો તેમણે કીધું કે લો તમારો શિવાજી તો પછી ત્યાં પણ કોઈને ખબર નથી કે શિવાજીને કેવો દેખાય છે ત્યાં અફઝલખાનનો પુત્ર ફૈઝલ ખાન ત્યાં મોજૂદ હતો તેણે કીધું કે ના આ તો મારા પપ્પાને મારે છે એ નથી મેં શિવાજીને જોયો છે આ નથી શિવાજી મને ખબર છે તેને પૂછવામાં આવ્યું કે સાચું બોલજે તું કોણ છે તો તેને કીધું કે અરે હું શિવાજી નથી પણ હું શિવા કાશી જ છું તેને કીધું તેને પછી તેનું ગળું કાપીને કતલ કરવામાં આવ્યું ત્યાર પછી બધાને ખબર પડી બધા વિશાળગઢ માટે પહોંચી ગયા ત્યાં ખીંડ આવે છે પહેલા એનું નામ ગોરખીંડ હતું પણ આ ઘટના થયા પછી તેનું નામ પાવનખીંડ પડે છે ખીંડમાં કેવું પહાડ અને વચમાં ગલી તો ત્યાં અંદરથી જવાનું 100 જણ જ જઈ શકે તો તેમાં અમે એ શિવાજી મહારાજને 600 જણ હતા તો તેમને એ ચાલતા પગે સૈનિક હોય તેને તો બધું અલગ હોય તલવારબાજી બધું આવડતું હોય તે બધાથી અલગ લડે તો તેને પછી બધા ઓલો ગુસ્સો થઈને બોલ્યો કે અલ્યા કોણે મારું બધા જંગલીના જેમ લડે છે કોણે મારું તેને પછી કપડા ઉપરથી ખબર પડી કે પિંક કલરનું પહેર્યું છે ને તેમને છાતી પર ગોળી વાગી તે નીચે પડી ગયા તેમનું વચન યાદ આવ્યું કે અરે મેં તો શિવાજી મહારાજને વચન આપ્યું તો જ્યાં સુધી તમે ત્યાં જઈને તોપના ઘોડાનો અવાજ ના ફેંકો ત્યાં સુધી હું મરવાનો નથી તે પાછા ઊભા થઈને યુદ્ધ કરવા લાગ્યા હતા ત્યાંથી તોપના ઘોડાનો અવાજ આવ્યો ત્યારે તેમણે કીધું કે હવે આપણો સમય થઈ ગયો છે મુગલો લોકોએ તેમના કટકા કરી નાખ્યા શિવાજી અને એ લોકો આગળ વધવા માંડ્યા અને શિવાજી મહારાજને ખબર હતી કે આ લોકો તો મરી જ જશે તો તે પાછળ તેમને અગ્નિ સંસ્કાર કરવા ત્યારે તેમણે જોયું કે કોઈના હાથ અલગ કોઈના પગ અલગ હવે કેવી રીતે ખબર પડે કે આ કોણ છે આ સૈનિક છે આ બાજીપ્રભુ દેશપાંડેનું છે તેમણે પછી મોટી અગ્નિ સંસ્થા બનાવી તેમાં તેમને સળગાવવામાં આવે ત્યારથી આનું નામ ગોરખીંડથી પાવનખીંડ પડી છે જેમ કે બાજીપ્રભુ દેશપાંડેનું બલિદાન શિવકાશીનું બલિદાન આ લોકોના બલિદાનથી આનું નામ પાવનખીંડ પડ્યું છે આ છે પાવનખીંડની કહાની જય શિવાજી જય ભવાની જય ભવાની જય શિવાજી એના પ્લાન એનું આયોજન સક્સેસફુલ થઈ ગયું એટલે એમને બધા સાથીઓને વિચાર કર્યો કે હવે નીકળો આપણું પ્લાન સક્સેસફુલ થઈ ગયું અને એમને ત્યાંથી બહાર નીકળવાનું કેવી રીતના મરાઠાઓ જે દોડાદોડી કરતા હતા કારણ કે હુમલો થયો એટલે બધા દોડાદોડી તો કરવાનું એમની વચ્ચે ઘૂસી ગયા અને જોર જોરથી મને રાડો નાખો કે શિવાજી આયા મરાઠા આયા એવી રીતના અંદર ઘૂસીને એની જોડે દોડતા બહાર નીકળી બરાબર બહાર નીકળીને જંગલની સાઈડ જતા ત્યારે આમના સૈનિકોને ખબર પડી કે ખરેખર આ લોકોએ હુમલો કર્યો
હવે એ લોકો પછી એ લોકો ભેગા થઈને એમની પાછળ તો જોવાનું બરાબર. એટલે શિવાજી મહારાજને ખબર હતી કે આ પાછળ તો આવવાના છે. એટલે શિવાજી મહારાજને એના પ્લાન રીતે શું કર્યું હતું કે બહારની સાઈડ જંગલની સાઈડ જેવા શિવાજી મહારાજ બહાર આવે એટલે ત્યાં બીજા મરાઠાઓ ઉપર તૈયાર રાખ્યા હતા. અને મરાઠાઓની જોડે 300 થી 400 બળદો રાખ્યા હતા. એટલે એ જેવા શિવાજી મહારાજ બહાર આવે બળદોની ઘોડા ઉપર મશાલ બાંધી મશાલ સળગાવી બળદોને હંકારી કાઢે. આ આખો એમનો પ્લાન હતો. અને પાછળ જે સૈનિકો આવે એમાં મિસગાઈડ થવા હકીકતે થયું પણ એ સૈનિકો પાછળ આવ્યા એમને એમ થયું કે આ બળદો આ જે જાય છે બરોબર મસાલો સળગ એ મરાઠાઓ જાય છે. બધું સૈનિક એમની પાછળ ગયું જે બળદો આગળ જતા એમની પાછળ સૈનિક અને શિવાજી વિડીયો ઉતારજો કે અહંકારની ભાવના દૂર થઈ ગઈ અને હું કરું છું એવો ભાવ દૂર થઈ હું નિમિત્ત માત્ર છું તે સત્યનો વિજય ને એથી એમને હિન્દુ રાજા જયસિંહને ઔરંગઝેબ સામે 80,000 સેનાઓ સાથે સીધો કર્યો. અને હવે આપણે રાજા જયસિંહ એ પણ હિન્દુ હતા. તો એ શિવાજી સાથે મળી જાય તો અને એથી એમને પોતાના સેનાપતિ ફૌલાદ ખાનને પણ રાજા જયસિંહ સાથે મોકલ્યો. રાજા જયસિંહ અને સેનાઓ 10,000ની સેનાઓ લઈને પુરંદર કિલ્લા ઉપર યુદ્ધ કર્યું. ત્યાં આગળ બાજી પ્રભુ અને મુરાર બાપુ બાજી અને એમના 700 માલાઓએ આ 10,000ની સેનાઓ સામે યુદ્ધ કર્યું. ફૌલાદ ખાનના બાણથી બાજી પ્રભુ એ વીરગતિ પામ્યા અને સાથે સાથે કેટલાય માવડાઓ વીરગતિ પામ્યા. ત્યારે શિવાજીને થયું કે લડવાવાળા હિન્દુ સામેવાળા પણ હિન્દુ, અહીં આગળ લોહી વેડાય છે કોણ? હિન્દુ. અને એથી જ એમને યુદ્ધને ડામવા માટે સંધિ કરવાનું નક્કી કર્યું. અને એ સંધિ એટલે પુરંદરની પ્રખ્યાત સંધિ. આ સંધિમાં રાજા જયસિંહ અને શિવાજી મહારાજે સંધિ કરી. જેમાં 23 કિલ્લાઓ જે મુખ્ય કિલ્લાઓ હતા એ પાછા ઔરંગઝેબને આપવા પડ્યા અને માત્ર 12 કિલ્લા એ શિવાજી મહારાજે પાસે રાખવાના. સાથે સાથે 40,000 સોના મોહરો દર વર્ષે ઔરંગઝેબને આપવાના. પછી જોઈએ ઔરંગઝેબના 50મું વર્ષ હતું અને તેથી એમને જશ્નનું આયોજન કર્યું અને ત્યાં છત્રપતિ શિવાજી મહારાજને આમંત્રિત કર્યા. શિવાજી મહારાજ નિડર થઈને એ અને પોતાના 9 વર્ષના પુત્ર સાથે લઈને એ આગ્રાના દરબારમાં ગયા. પણ ત્યાં રાજા તરીકે એમને સન્માન મળ્યું નહીં અને તેથી એ પીઠ બતાવીને ત્યાંથી પાછા આવી ગયા. હવે આગ્રાના ઔરંગઝેબનો નિયમ હતો કે રાજાને પીઠ બતાવીને કોઈ જાય નહીં અને એ એમને ગમ્યું નહીં. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ પોતાના પુત્ર સાથે પોતાની ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા ત્યાં હતા અને તે વખતે ઔરંગઝેબે ફૌલાદ ખાનને પોતાના સૈનિકો સાથે એને નજર કેદ કરી દીધા. છત્રપતિ શિવાજી મહારાજને ખબર પડી ગઈ કે હવે હું નજર કેદ થઈ ગયો છું. પછી ત્યારથી લઈને એ વિચારવા માંડ્યા કે હવે હું અહીંથી કેવી રીતે બહાર નીકળી શકું. ત્યારે એમને બહુ 3 મહિના પછી એમને એક યુક્તિ સૂજી અને એમને એક નાટક કર્યું કે હું બહુ જ બીમાર પડ્યો છું અને હવે મારો મૃત્યુનો સમય નજીક આવી ગયો છે અને તેથી હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મારે એઝ અ રાજા તરીકે મારા નગરજનોને મીઠાઈ ફળ અને અનાજ આપવું છે. અને તેથી ઔરંગઝેબને દેવું કે હવે આ થોડાક દિવસના જ મહેમાન છે એટલે એમને અનુમતિ આપી. ત્યારે એમના જે માવડાઓ હતા એ રોજ થોડાક અનાજ આવી રીતે ટોકરીઓ ભરીને અનાજ ફળ પેલી બાજુ અનાજ ફળ અને મીઠાઈઓ એ લવીને આવે, રાજાને બતાવે અને પાછા એમના પ્રજાજનોમાં વેચવા જાય. હવે એ જ્યારે બહાર નીકળે ત્યારે આટલી બધી કડક સેનાઓ આ કન્ટિન્યુ સેમ વસ્તુ ચાલવા લાગી અને તેથી પછી આ તો રોજની વસ્તુ થઈ એટલે એમાં ઢીલાશ આવી. જેવી ઢીલાશ આવી
અને એમને ખબર પડી કે હવે થોડુંક ચેક કરે છે, નથી કરતા, ત્યારે એક ટોકરામાં સંભાજી મહારાજ અને બીજામાં શિવાજી મહારાજ બેસી એ નીકળી પડ્યા. ભગવાનની કૃપાથી એ બે ટોકરીઓ ચેક ન થઈ અને ત્યાંથી બહાર નીકળી ગયા. પછી ધીરે ધીરે જે માવડાઓ હતા એ પણ ત્યાંથી બહાર નીકળી ગયા. પછી છત્રપતિ શિવાજી મહારાજે પોતાના દીકરાને મથુરામાં મૂકી પાછા રાયગઢ પુણે તરફ પ્રયાણ કર્યું. અલગ અલગ વેશ બદલીને બ્રાહ્મણના વેશે, પંડિતના વેશે અલગ અલગ વેશ બને કે જેથી ફરીથી મુગલને ખબર ના પડી જાય એમ કરી માત્ર ને માત્ર 60 દિવસમાં 3100 કિલોમીટર ચાલીને ઘોડેસવારી કરીને પાછા પુણે પહોંચી ગયા અને ત્યારથી ફરીથી પોતાના સ્વરાજ્ય માટે પ્રયાણ કરવાનું ચાલુ કર્યું. ઘણા બધા સ્ટોલ જોયા, એમાં આપણે જોયું કે શિવાજી મહારાજે કેવી રીતે એક પછી એક કિલ્લાઓ જીત્યા, કઈ રીતે એક પછી એક યુક્તિ દ્વારા અને પોતાની બુદ્ધિ કુશળતાથી અનેક પરાક્રમો કર્યા અને એના માટે એમને ઘણી બધી પોતાની શક્તિઓ વાપરી. હવે એ માણસમાં શક્તિ આવે ક્યાંથી? જ્યારે આ સાચું માર્ગદર્શન મળે. અને સાચું માર્ગદર્શન માણસને ક્યારે મળે? ત્યારે સાચા ગુરુ હોય. આપણા સાથે માણસે કોઈ મંજિલ સુધી પહોંચવું હોય તો એને એક ગુરુની જરૂર હોય. તો એક સામાન્ય માણસ ક્યારે શિવાજીમાંથી છત્રપતિ શિવાજી મહારાજ બની શકે? એના માટે અનેક ગુરુઓનું માર્ગદર્શન હોય ત્યારે જ બની શકે. તો શિવાજી મહારાજને નાનપણથી આપણે જે પ્રમાણે કહીએ છીએ કે બાળકના પ્રથમ ગુરુ તેની માતા હોય છે. તો બીજા માતાએ નાનપણથી તેમની અંદર અનેક સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમને ધ્યેય આપ્યું હતું કે તમારે સ્વરાજ્યની સ્થાપના કરવાની. દાદાજી કોંડદેવ કે જેઓ તેમને યુદ્ધ નીતિ, તલવારબાજી, ઘોડે સવારી, પહાડી યુદ્ધ આવા અનેક શિક્ષાઓ એમને આપી હતી. સંત તુકારામજી, સમાજ સ્વામી રામદાસજી આવા અનેક ગુરુઓ દ્વારા તેમને માર્ગદર્શન મળતું હતું. અને આ ગુરુઓ સાથે એમના જીવનના અનેક પ્રસંગો છે કે જેમને શિવાજીનું જીવન બદલી નાખ્યું. એટલે આ પ્રસંગોને આપણે એક નાની વાર્તા સ્વરૂપે બનાવી છે અને એ વાર્તા આપણે પપેટ સ્વરૂપે જોઈશું. બાળકો આપણને પપેટ સ્વરૂપે માતા નાનપણથી જ શિવાજીને રામાયણ અને મહાભારતના પ્રસંગો વાર્તા સ્વરૂપે કહેતા હતા. એક વખત જીજા માતા રામાયણનું વાંચન કરી રહ્યા હતા ત્યારે બાળ શિવાજી તેમની પાસે આવે છે અને કહે છે, આઈ સાહેબ, રોજ તમે મને રામાયણ અને મહાભારતની વાત કહો છો, તે કહો ને. હા શિવબા, આવ, આજે તને શ્રી રામ અને લક્ષ્મણનો તેમના ગુરુ વિશ્વામિત્ર સાથેનો એક પ્રસંગ કહું. જંગલોમાં રાક્ષસોના ત્રાસને દૂર કરવા ગુરુ વિશ્વામિત્ર નાની ઉંમરના રામ અને લક્ષ્મણને તેમની સાથે લઈ ગયા. રાક્ષસો અનેક વખત તેમના યજ્ઞ કાર્યમાં ખલેલ પહોંચાડતા હતા. તેથી શ્રી રામ અને લક્ષ્મણે યજ્ઞ કાર્યમાં વિઘ્નરૂપ રાક્ષસોનો સંહાર કર્યો અને ઋષિઓને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કર્યા. આઈ સાહેબ, હું પણ રાક્ષસ જેવા મુગલોને મારી અને આપણા દેશના લોકોને તેમના ભયમાંથી મુક્ત કરીશ. હા શિવબા, તારા જીવનનો ધ્યેય જ સ્વરાજ્ય સ્થાપવાનો છે. પણ આઈ સાહેબ, જેમ શ્રી રામ અને લક્ષ્મણના ગુરુ વિશ્વામિત્ર હતા. ઘોડી સવારી, યુદ્ધ નીતિ, રાજ્ય વહીવટ વગેરે કોણ શીખવાડે છે? દાદાજી કોંડદેવ. આહા, એટલે દાદાજી કોંડદેવ જ મારા ગુરુ થયા ને? હા, દાદાજી કોંડદેવ તમારા જીવનનું સાચું ઘડતર કરી રહ્યા છે અને તે તમને જીવનના અમૂલ્ય પાઠ શીખવશે. આમ શિવાજીને નાનપણથી જ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા, ઘોડેસવારી તથા રાજનીતિ અને યુદ્ધ નીતિના દાવપેચ તેમના બીજા ગુરુ દાદાજી કોંડદેવ દ્વારા શીખવાડવામાં આવ્યા. સૂર્ય ભગવાનને જળ ચડાવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ કિલ્લો જે આપણા યવનોના હાથમાં હોય ત્યાં સુધી શિવાજી મહારાજ
શ્વાસ કેમ બેસી શકે છે ત્યારે તે શિવાજી મહારાજ તેમને પગે લાગે અને કહે છે કે અને ત્યારે જીજા માતા તેમને કહે છે કે મારો જન્મદિવસ આવે છે તો શિવાજી તમે મને ભેટ નહીં આપી શકો? તો શિવાજી મહારાજ કહે છે કે તમે જે કહો તો તમને આપું, જે કિલ્લો કહો તે આપું, જે સોના ચાંદી કહો તે આપું. ત્યારે જીજા માતા કહે છે તારા જીતેલા કિલ્લાનું હું શું કરીશ? મને તો જો તું દેવા માંગતો જ હોય ને આ કોંઢાળાનો કિલ્લો દે. ત્યારે શિવાજી મહારાજ મનમાં વિચારે છે કે આ કિલ્લો જીતવો હોય તો લોઢાના 3 ચાવવા બરાબર છે. અને ત્યારે ત્યાં તેમના નાનપણના મિત્ર જેમની સાથે તેમને રોહિણેશ્વરમાં વચન લીધું હતું કે અમે સ્વરાજ્ય પાછું લાવી બતાવીશું. અને તેવા મિત્ર તાનાજી ત્યાં આવે છે અને કહે છે કે શિવાજી મારા પુત્ર રાયબાના લગ્ન છે, તમારે આવવું જ પડશે. આ વખતે હું કોઈ જ બાના નહીં ચલાવું, તમારે આવવું જ પડશે, એટલે આવવું જ પડશે. અને ત્યારે શિવાજી મહારાજ કહે છે મને માફ કરજે તાનાજી, હું નહીં આવી શકું કારણ કે મારે આ કોંઢાળનો કિલ્લો જીતવા જવાનું છે. અને મારે આવવાની અને જો હું જીતી આવીશ ને તો હું રાયબાને આશીર્વાદ દેવા જરૂર આવીશ અને જો નહીં આવું ને તો હરી ઈચ્છા. ત્યારે તાનાજી કહે છે કે અમે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી તમે લડવા જશો આવું તો નહીં બને. અમને શરમ આવે, મારા મોઢા ઉપર શરમ આવે કે તમે જીતવા જાઓ, અમે જ જીતવા જઈશું. મહારાજે એમનો સિમ્બોલ આપેલો છે ત્યાં પેલી બાજુ જોવા મળશે, પેલો રે છે તે સામે વાળો એમનો જે સિક્કો છે સામે જે દેખાય છે ને ટોપની આગળ છે. અને આપણે હમણાં જ જોયું કે ઇન્ડિયન નેવીએ જે સિમ્બોલ સ્વીકાર્યો એ સિમ્બોલની પ્રેરણા શિવાજી મહારાજથી છે. એ શિવાજી મહારાજનું લોંગ વિઝન ખૂબ હતું કે બધી જ રીતે દેશ સુરક્ષિત હોય અને એના માટે સૌથી મહત્વ છે. એટલે આ જે છે એ આખું ઇન્ડિયન નેવીના સ્થાપક તરીકે આ સમજાવે. આગળ જોઈએ પણ શિવાજી મહારાજે પહેલાં છે ને સુરતના જે જાગીરદારો જે વખતના જે પૈસાદાર લોકો હતા ને સ્વરાજ માટે એ વખતે પૈસાની ખૂબ જરૂર હતી. ત્યારે શિવાજી મહારાજે દાન માગ્યું છે પણ એમને આપ્યું નથી અને એ મુગલોને દાન આપતા હતા, મુગલોને સપોર્ટ કરતા હતા. ત્યારે શિવાજી મહારાજ ઘણી વખત સમજાય કે સ્વરાજ એ બહુ મહત્વની વાત છે અને સ્વરાજને જો સ્થાપિત કરવું હોય તો એક એનો મહત્વનો ભાગ છે એનું આર્થિક પાસું પણ મજબૂત હોવું છે. એના માટે શિવાજી મહારાજે પછી નક્કી કર્યું કે હવે આ લોકો નહીં માને. શિવાજી મહારાજ સુરત ઉપર આક્રમણ કરે છે. આપણે ત્યાં વાંચી શકીએ ધ કોન્ટ્રોવર્શિયલ ઓફ પ્લન્ડર્સ. શિવાજી મહારાજ ટ્વાઇસ ટાર્ગેટ ટ્રેઝર ચેસ્ટ ઓફ સુરત. સુરત એક એવું બંદર હતું કે જ્યાંથી મુગલો બધું જ એમનો વેપાર ત્યાંથી થતો હતો. સુરત સૌથી આર્થિક દ્રષ્ટિએ બહુ મજબૂત હતું. એના માટે પછી શિવાજી મહારાજે આ વિશાળ ધનરાશિ જે પ્રાપ્ત કરી ત્યાં જે લૂંટ ચલાવી એનાથી સ્વરાજ સ્થાપના માટે એનો ઉપયોગ 3 દિવસ આ લૂંટ ચાલી હતી. એમાં ખાલી ધનવાનોનું જ લૂંટ કોઈ સામાન્ય પ્રજાને કોઈ નુકસાન નહીં અને ફક્ત 30-35 લોકોનું જ મૃત્યુ થયું. એક સામાન્ય ઝડપ થાય તો પણ કેટલા લોકોનું મૃત્યુ થઈ જાય. જ્યારે શિવાજી મહારાજનો એવો હતો જ નહીં હતું. એમનું હતું કે સ્વરાજ માટે જે ધનની જરૂર છે ને એ કોઈ પણ રીતે મેળવવી જ પડે અને એટલે એ અમને કર્યું છે. આ આખું એમને શિવાજી મહારાજે સુરત કર્યું તો એમને લૂંટ નથી કરી. લગભગ ભારતનો ઘણો મોટો ભાગ મુગલોએ કવર કરી લીધો. એના પછી જે જીજા માતાએ જે એક ચિનગારી કરી એના આપણે બધા દ્રશ્યો જોતા કેટલું કામ કર્યું એ ચિનગારી. એના પછી જે કામ થયું પછી બધાને એવું લાગ્યું કે હવે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરવો. ત્યાં શિવાજી મહારાજ નમ્ર ભાવે ના પાડે છે કે મારે રાજા બનવું કેમ કે રાજ્યાભિષેક કરો તો એના પાછળ ઘણો બધો ખર્ચો થાય. એ ખર્ચો હું કિલ્લાઓ બનાવીશ ને તો પ્રજાના સંરક્ષણ માટે વપરાશે. એ ખર્ચાથી જો હું ખેતીને એવું કરીશ તો મારો જે રાજ્ય છે સમૃદ્ધ બનશે. ત્યારે જીજા માતા ના પાડે છે કે તારે રાજા બનવું જ જોઈએ. કેમ બનવું જોઈએ? જીજા માતા લોજિકલી સમજાવે છે છતાં પણ શિવાજી મહારાજ નથી સમજતા. ત્યારે એમના ગુરુ સમર્થ રામદાસને બોલાવવાનો છે અને સમર્થ રામદાસ સમજાવે. જીજા માતાએ જે લોજિક આપ્યું એ જ સમર્થ રામદાસને કહે છે અને સમર્થ રામદાસ શિવાજીને સમજાવે છે કે રાજ્યનો છેલ્લા પૃથ્વીરાજ ચૌહાણ એ છેલ્લા હિન્દુ રાજા હતા જેના પછી એક પણ હિન્દુ રાજા નહોતો બન્યો. એટલે પ્રજાને પોતાનો રાજા કોઈ લાગ્યો જ નહોતો. એટલે મારું કોઈ રક્ષણ કરવાવાળું છે ને આ સ્પિરિટ પ્રજામાં નહોતું.
આજે જે ખેતી કરતો હોય એ માણસને પણ એવું લાગે મારું પ્રજા રક્ષણ કરવાનું શિવાજી છે. આ સ્પિરિટ આવે ને તો માણસમાં અસ્મિતા જાગે. એના માટે જ જીજા માતા કહે તારે રાજા બનવું પડશે અને પછી શિવાજી કન્વિન્સ થાય છે. જીજા માતા અને એમના ગુરુ સમર્થ રામદાસ પછી એવું નક્કી કરે કે હવે કયા કિલ્લામાં એમનો એ કરવું જોઈએ. ત્યારે એ આના વિશે આ લખ્યું છે કે ઊંડાણપૂર્વક વિચાર કરવો છે. એવો કિલ્લો હોવો જોઈએ કે જે સુરક્ષિત હોય, કે રાજા જો મજબૂત હોય, રાજા બચ્યો ને તો બધું જ કરી શકે. એ આપણે વિશાલગઢ કિલ્લામાં પણ જોયું છે તો પાવનખીંડ બની કે રાજાને બચાવવું કેમ જરૂરી છે. એટલે પછી સૌથી ઊંચો કિલ્લો રાયગઢ હોય છે. રાયગઢ કિલ્લો સુરક્ષિત પણ હોય છે અને ત્યાંથી બધા કિલ્લાની દેખરેખ થઈ શકે. એટલે એ કિલ્લો સિલેક્ટ કરવામાં આવે છે અને ત્યાં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરવામાં આવે. 550 વર્ષ પછી એક હિન્દુ રાજા છત્રપતિ શિવાજી મહારાજ બને છે અને એ ભારતની અસ્મિતા માટે બહુ મોટું કારણ બને છે. કેટલા લોકોએ કામ કર્યું એનું છે આ હરીશો. એટલે જ છે કે તમે સામે જે નેટ ઉપર ઉભા હો, હું પણ શિવાજીનો છું. આપણને પણ એ સ્પિરિટ આવવો જોઈએ. એના માટે આ છે કે જો શિવાજી જે રીતે જીવ્યા ને એવું હું રાષ્ટ્ર માટે જીવીશ. એ સંકલ્પ લેવા માટે આ પ્રદર્શની છે કે આપણામાં પણ હું મોટો શિવાજી નહીં તો નાનો 1% શિવાજી તો બની શકીશ. મારા રાષ્ટ્ર માટે કંઈક કરીશ એમ એ ભાવના માટે આ પ્રદર્શની છે. શિવાજી મહારાજથી સૌથી પહેલાં એમના દીકરા સંભાજી મહારાજ. શિવાજી મહારાજે જીવીને બધાને પ્રેરિત કર્યા. સંભાજી મહારાજના મૃત્યુએ મરાઠાઓને પ્રેરિત કર્યા હતા. એમની ચામડી ઉખેડી દેવામાં આવી હતી ને તો પણ એમને ધર્મને પરિવર્તન નહોતું કર્યું. એમનું મૃત્યુ વાંચવા જેવું છે. યુવાનોએ ખાસ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજનું ચરિત્ર વાંચવા જેવું છે. સો ફેમિલી અત્યારે અહીંયા કાર્યક્રમ ચાલુ થવાનો છે બટ અમે અત્યારે બધા નીકળીએ છીએ બિકોઝ અમારે લેટ થઈ ગયું છે, બહાર જવાનું છે. સો બધા નીકળીએ છીએ, લેટ્સ ગો. ચલો પછી આવતીકાલે જોઈએ છીએ જે આવાશે તો આપણે ચોક્કસથી અહીંયા કાર્યક્રમને આનંદ માણીશું. પરીક્ષણ 1 2 3 4 શિવ ગર્જના. લેટ્સ ગો. ચલો જઈએ હવે. બાય, ટેક કેર. સો ગાઈઝ અમારા બધા જ મિત્રો અમારી સાથે જ જઈએ છીએ અમારા ઘરે બિકોઝ અમારા ઘરે પણ અત્યારે એક બીજી જગ્યાએ અમારા દીદી છે ત્યાં આગળ જવાનું છે એમના ઘરે. સો ત્યાં પણ જવાનું છે. બધા કામ પતી ગયું છે. સારું એવું પ્રદર્શન હતું, પ્રોગ્રામ છે, જોવાનો ટાઈમ હતો. સો લેટ્સ ગો. ઘરે જઈએ છીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શિવાજી.